નમસ્કાર ખેડૂત મિત્રો, પશુધન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત. તો ખેડૂત મિત્રોને આજે અગત્યની વાત કરવાની છે. જે ચાલુ સિઝન આવે તે આપણે લસણ સોંપવાનું, બધા લસણ ખાવા પૂરતું કરતા હોય ખેડૂત મિત્રો. તો બધાની ફરિયાદ એવી છે કે આપણા લસણનો ગાંઠિયો છે ને એ નાનો રહેશે, મોટો નથી થતો. આપણે ઘણી મહેનત કરતા હોઈએ, દેશી ખાતર નાખતા હોઈએ, ગોળીને રાખ નાખતા હોઈએ, ઘણી પ્રોસેસ કરતા હોય, છતાં પણ ગાંઠિયો છે એ નાનો રહેતો હોય. તો આપણને એક દામનગર પાસે દુખણીયાથી એક ફોન આવ્યો હતો કે તમે પાંદડાનો ભૂસો, હાંઠવીનો ભૂસો નકર અમે તો દર વર્ષે દેશી સાણિયું ખાતર જ નાખતા, પણ આ વખતે આપણે થોડોક બદલાવ લાવવા એના ફોન કર્યો. એનો ફોન દ્વારા મને મેસેજ આપ્યો કે તમે આવી રીતના કરો તો તમારું લસણ મોટું થશે. એટલે એ લોકોનું લસણ મેં જોયું ને, આપણે ડુંગળી જે એસોટ કરે નાની ડુંગળી આવે ને અવડા ગાંઠી હતા એને લસણના દેશી, તો એનું આપણે બિયારણ વાવ્યું છે. અને એના કહેવા પ્રમાણે આપણે જે હાંઠવીનો ભૂકો હતો, જે પાંદડાનો ભૂકો હતો, હળતર બધું હતું, તે બધું આપણે આ કેરામાં નાખી દીધું છે, જોઈ શકો છો. અને આ ગાંઠિયા કવડાક થાય છે, એ લસણ આપણો પાકશે. આપણે થોડુંક લેટ થયું છે કેમ કે સતત વરસાદ હતો એટલે ભીનું હતું, એટલે આમ ગણો તો 15 મહિનો લેટ લસણ થયું છે. નકર તો અત્યારે ઉગીને મોટા રબર ભજીયા થાય એવા થઈ ગયા હોય. પણ મિત્રો આપણે થોડુંક લેટ થયું છે, તોય છતાં આપણે લસણ પાકશે ત્યારે વિડીયો બનાવશું કે કેવું લસણ થાય છે. અને આપણને જે ફોન કરીને કહેવામાં આવ્યું કે આ તમે નાખો લસણ શું કરવા મોટો ગાંઠિયો ન થાય, તો આપણે એને કહેવા પ્રમાણે આપણે એ કર્યું છે. હાંઠવીનો ભૂસો જે કાંઈ હળતર હતું એ બધું નાખ્યું છે. આવણ આપણે સાણિયું ખાતર નહીં નાખ્યું, નકર દર વર્ષે આપણે સાણિયું ખાતર નાખતા હતા પણ રિઝલ્ટ નહોતું મળતું. ત્યાંથી તગારા ખાપીને ઉસકાવીને લાવવાના અને એ ભાઈ એટલા કેરામ નાખવી ત્યાં થઈ જાય. પણ આ તો હાવ હળવું હતું એટલે 2-3 પોટકા લાવી નાખ્યા ને તો કેરો થઈ ગયો લસણનો. અને આ લસણ અમે કીધું એમ એને કહેવા પ્રમાણે આપણે કર્યું છે. પછી આપણું લસણ પાકે તો એ કહીશું કે કેવા ગાંઠિયા થાય છે. તો મિત્રો આપણે આમાં થોડીક વધારે પણ બીજી કાળજી લેવી જોઈએ. આળસ ન રખાય, કેમ કે ખડ ન હોય છતાં તોય ગોળામણ તો કરી નખાય. ગોળામણ કરીને આપણે રાખ છે ને તેનો ઉપયોગ કરવી તો રાખથી ઘણા બધા ફાયદા થાય છે. એક તો મોલો મચ્છી નથી આવતી, ફીફ નથી આવતી, ગળો નથી આવતી. રાખના એટલા પ્રકાર છે કે ઘણી જીવાતો હટાવે છે. આપણે કોઈ પણ આમાં ખાતર નથી નાખવાનું, કોઈ પણ દવાનો છંટકાવ નથી કરવાનો. સતત આપણે 4 થી 5 વાર આપણે ગોળવાનું છે અને રાખનો જ પ્રયોગ કરવાનો છે. તો કેવું થાય છે લસણ આ બધા ખેડૂત મિત્રો સુધી પહોંચાડી દો, કેમ કે આપણે દર વર્ષે બધા ખેડૂત મિત્રો સાણિયું નાખતા હોય, પોતાના માલ ઢોર હોય એટલે બધા સાણિયું ખાતર નાખીને લસણ કરતા હોય. પણ આ વખતે આપણે મેં કીધું એમ ભૂસો જ નાખ્યો, નકરું કટિંગ હળી ગયેલું હળતર જ નાખ્યું છે, સાણિયું ખાતર જ નથી નાખ્યું. કેવું લસણ થાય છે એ હવે તમને ક્યારે થાય પછી બતાવશું. તો ખેડૂત મિત્રો આ વિડીયો વધારેમાં વધારે ખેડૂત સુધી શેર કરજો, કેમ કે લસણ સારું થાય તો એમાં બધા ખેડૂતોને ફાયદો થાય ને. તો આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો. અને તમારી પાસે કોઈ પણ લસણના ગાંઠિયા મોટા થાય એવી કાંઈ પણ માહિતી હોય તો અમને કોમેન્ટ કરીને જણાવજો, એમ બીજા ખેડૂત મિત્રો શેર કરશું. તો બસ એટલું જ, ત્યાં ધન્યવાદ.